તે લોકોને તાકીદ કરનાર પોલીસ તંત્રના દીવા તળે જ અંધારો। સીસીટીવી કેમેરા એટલે ત્રીજી આંખ। આપણે જોયું છે કે મોટા ભાગની ગુનાખોરીની ઘટનામાં આવી ત્રીજી આંખ મહત્વની સાબિત થાય છે, પણ ભુજમાં આ સીસીટીવી કેમેરા 3 વર્ષ પહેલા તે સમયની સિટી પોલીસ કચેરીના પીઆઈએ લોકોના સહયોગથી લગાવ્યા હતા, પણ અફસોસ હવે આ સીસીટીવી કેમેરા બંધ છે। ગુનાખોરી ઉપર બાજ નજર રાખતી સ્થાનિક ગુનાશોધક પોલીસ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ જે.એમ. આલ પણ કબૂલે છે કે હા, આ સીસીટીવી કેમેરા બંધ છે। ભુજ શહેરમાં અલગ અલગ જગ્યાએ સીસીટીવી કેમેરા લાગેલા જ છે, જેમાં અમુક કેમેરા મેન્ટેનન્સના નહીં થવાના કારણે અમુક કેમેરા બંધ થયેલ છે, જે ચાલુ કરાવવાની અને પોલીસ અધિક્ષક સાહેબની માર્ગદર્શન સૂચનાથી બીજા પણ કેમેરા લગાવવાની અને પબ્લિકને પણ અમે જાહેર જગ્યા જે છે ત્યાં પોતાના દુકાનો છે ત્યાં પછી એવા સીસીટીવી રાખવા માટે કલેક્ટર સાહેબ શ્રી દ્વારા જાહેરનામું બહાર પાડેલી છે, ત્યાં ફરજિયાત અમુક હોટલો છે એમાં સીસીટીવી લગાડવા જોઈએ અને જે અમુક જગ્યાએ પોતાની દુકાનો, મોટા શોપિંગ મોલ છે, પોતાના ઘરની સોસાયટી છે, એવી જગ્યાએ ઘણા બધા કેમેરા લગાવતા હોય છે, તો પબ્લિક સહયોગથી, પબ્લિક પાર્ટનરશીપથી એ લોકોને કહી અને કેમેરા એક બહુ એનાથી ઘણો ફાયદો થાય છે, એ ઉપયોગી નીવડે છે। કંઈક ક્રાઇમ કે કંઈક બને તો એ કેમેરા હોય ચાલુ તો આપણને મદદરૂપ થાય છે, તો એ ચાલુ કરવા માટેની પણ તજવીજ ચાલુમાં છે। સીસીટીવી કેમેરા એ જીવંત ત્રીજી આંખ છે, જે સતત 24 કલાક મહત્વના સ્થળોએ નજર રાખે છે। દરેક ઘટનાઓ અને શંકાસ્પદ ગતિવિધિઓ સીસીટીવીની ત્રીજી આંખમાં કેદ થઈ જાય છે। જિલ્લા સરકારી વકીલ કલ્પેશ ગોસ્વામી કહે છે કે સીસીટીવી કેમેરા ગુનાઓના ઉકેલ માટે મહત્વનો પુરાવો બની શકે છે। સીસીટીવી કેમેરાને જ્યાં સુધી લાગે વળગે છે ત્યાં સુધી કચ્છ, પશ્ચિમ કચ્છ વિભાગ પોલીસે અલગ અલગ જગ્યાએ એવા પોઈન્ટ ઉપર કેમેરા મૂકેલા તેવું મારી પણ જાણમાં છે। ખાસ કરીને આરટીઓ રિલોકેશન સાઇટ ઉપર જે સર્કલ છે ત્યાં આત્મારામ સર્કલ પાસે, જ્યુબિલી સર્કલ પાસે અને રિલાયન્સ પેટ્રોલ પંપ છે ત્યાં આવી વિવિધ જગ્યાએ એ ડિવિઝન, બી ડિવિઝન પોલીસ સ્ટેશન, લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને ખાસ કરીને એસપીના સીધા માર્ગદર્શન નીચે કેમેરા મુકાયેલા હતા। આજે આપના દ્વારા એવું જાણવા મળ્યું છે કે એ કેમેરાઓ બંધ છે, તો ખરેખર આવા કેમેરાઓ સત્વરે ચાલુ થવા જોઈએ અને જ્યારે કચ્છનો જે સર્વાંગી વિકાસ થયો છે એ વિકાસની અંદર જ્યારે ખાસ કરીને મુન્દ્રા અને કંડલા જેવા જે કોસ્મોપોલિટન સિટી બન્યા છે કે જ્યાં દરિયા કિનારાને લઈને, બંદરને લઈને વિવિધ વિસ્તારના લોકો અહીંયા રહેતા હોય છે અને જ્યારે જમીનના ભાવોમાં ઉછાળા આવ્યા પછી અમુક પ્રકારના આર્થિક ગુનાઓનું જ્યારે એનું પ્રમાણ વધ્યું છે ત્યારે જે પોલીસ ઇન્વેસ્ટિગેશન કરતી હોય છે ત્યારે જાહેર સ્થળે મૂકેલા કેમેરા ખૂબ જ અગત્યના એટલા માટે બનતા હોય છે કે જ્યારે એનું પુરાવાકીય મૂલ્યાંકન થાય, સીસીટીવી ફૂટેજની અંદર જ્યારે કોઈ વ્યક્તિ કોઈ ગુનો કરીને જતું હોય, કોઈ ગાડી બ્રેક કરી અને એમાંથી જ્યારે એની ઉપર વાર કરવા જઈ રહ્યો હોય અને અથવા જેવી રીતે એટીએમ કાઉન્ટર છે ત્યાં જે કેમેરા લાગેલા, એટલે જાહેર સ્થળો જે કેમેરા હોય છે એના કારણે જે લોકો ગુનાની અંદર સામેલગીરી કરે છે અને સામેલગીરી કર્યા પછી જ્યારે નાસી જવાનો પ્રયત્ન કરતા હોય છે ત્યારે આબાદ રીતે આવા સીસી કેમેરાની અંદર કેદ થઈ જાય। હવે જો આવા કેમેરા બંધ હોય અને જ્યારે બોર્ડરનો જિલ્લો છે ત્યારે હું એવું માનું છું ને મારા નોલેજમાં છે ત્યાં સુધી ખાવડા બાજુ જે રસ્તો જઈ રહ્યો છે ત્યાં પણ આવા કેમેરા મૂકવામાં આવ્યા હતા। આવા પ્રકારની જો હિલચાલ શકમંદ લોકો બોર્ડર રિલેટેડ એરિયાની અંદર જ્યારે કરતા હોય ત્યારે એ પણ ઘણી વખત પોલીસની ઇન્વેસ્ટિગેશન માટે સુરાગ મેળવવા માટે ખૂબ મદદરૂપ બનતા હોય છે। એટલે આવા કેમેરાઓ જાહેર સ્થળના સત્વરે ચાલુ થવા જોઈએ એવું હું મારું અંગત રીતે માનવું છે, જેને લઈને પોલીસને પણ ખૂબ સરળતા રહે। અચ્છા, એના સિવાય ભરચક વિસ્તારની અંદર જ્યારે કોઈ બનાવ બનતો હોય છે ત્યારે ઘણી વખત એવું બનતું હોય છે કે થોકબંધ વ્યક્તિઓ હાજર હોય છતાં પણ પોલીસને કોઈ એ બાબતે સમર્થન કરવા અથવા તો એને એ બાબતે ગુના વિશે બતાવવા માટે તૈયાર ન હોય ત્યારે પોલીસને વૈજ્ઞાનિક ઢબે જે પરીક્ષણ કરી રહી છે ત્યારે એ સીસીટીવી ફૂટેજ જોઈ અને એ ફૂટેજની અંદરથી ક્લિયર ખ્યાલ આવે આ વ્યક્તિ ત્યારે એને ડિટેક્શન કરી શકાય છે। એટલે ઇન્વેસ્ટિગેશન માટે, ડિટેક્શન કરવા માટે સાથોસાથ જે વ્યક્તિનું ખરેખર ઇન્વોલ્વમેન્ટ છે, હમણાં થોડા સમય પહેલા એક બનાવ બન્યો હતો જેની અદાલત સમક્ષ એની કાર્યવાહી પણ કરવામાં આવી, મર્ડર કેસ હતું, ત્યારે સીસીટીવી ફૂટેજ ખૂબ એની અંદર મદદરૂપ બન્યા હતી ઇન્વેસ્ટિગેશનની અંદર। એટલા માટે જ્યારે સીસીટીવી ફૂટેજ બંધ છે ત્યારે હું એવું માનું છું કે જે રીતે પોલીસની કાર્યવાહી છે અને જે રીતે લો એન્ડ ઓર્ડરનો પ્રશ્ન છે ત્યારે એમાં સીસીટીવી ફૂટેજના જે એના પિક્ચર્સ છે એ આવી શકે એના માટે કેમેરા તાત્કાલિક શરૂ થવા જોઈએ। કેમ કે ભૂતકાળની અંદર આ કમિટી અને એસપી સાહેબે ખૂબ રસ લઈ અને અલગ અલગ જગ્યાએ સીસીટીવી કેમેરા મૂકેલા હતા
અને એના કારણે જ ભૂતકાળની અંદર ઘણા બધા જે ડિટેક્શન હતા એ સફળ થયા છે. એમાંથી એને ઇન્વેસ્ટિગેશનની લિંક મળી છે અને લિંકના આધાર ઉપર આરોપીને પકડી શકાયા છે. જે મોબાઈલ લોકેશન ખૂબ અગત્યના છે, મોબાઈલનો નંબર ટ્રેસ કરીને મળ્યો, એવી જ રીતે સીસીટીવી ફૂટેજનું ખૂબ મહત્વ છે. અત્યારે સામખિયાળી ચેકપોસ્ટ અને આરટીઓ ચેકપોસ્ટ બે હોય છે, પણ આપના દ્વારા જાણવા મળ્યું કે આરટીઓ ચેકપોસ્ટના કેમેરા અત્યારે લગભગ બંધ હાલતમાં છે. તો અત્યારે કોઈ વ્યક્તિ અત્યારે ભુજમાંથી જ્યુબિલી સર્કલથી કોઈ નીકળે છે કોઈ ગુનો કરીને, તો એની આખી જે કાર્યવાહી છે કેમેરાની અંદર કેદ થઈ જાય. જ્યારે સીસીટીવી કેમેરાની બાજ નજર લાગેલી હોય ત્યારે 5 થી 6 કેમેરા સીસીટીવી કેમેરા અહીંયા મૂકેલા છે. આમાંથી જો ચાલુ સત્વરે થાય તો એના માટે એ પબ્લિક અને સાથે સાથે પોલીસને ખૂબ બધું, અને આફ્ટરઓલ કચ્છના સર્વાંગી વિકાસ પછીનો જે થોડો ગુનાનો રેશિયો વધ્યો છે અને એની અંદર જે ગુનેગારો બીજા જિલ્લામાંથી બીજા રાજ્યમાંથી અહીંયા આવીને વસ્યા છે, લોકો વસ્યા છે અને ગુનેગારીની પ્રવૃત્તિઓમાં દાખલ થયા છે, અને ત્યારે જે લોકો ભાગવાનો પ્રયત્ન કરેલો. સીસીટીવી ફૂટેજ મારી દ્રષ્ટિએ પુરાવાનું મૂલ્યાંકન રીતે અને ઇન્વેસ્ટિગેશનમાં ખૂબ મદદરૂપ સત્વરે ચાલુ થાય તો આમ જનતાના હિતમાં અને પોલીસના હિતમાં